લાકડીયા મુકામે આજે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પરમ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીનું પ્રથમ આચાર્ય પદની જવાબદારી સંભાળ્યા બાદ કચ્છની આ ભૂમિ ઉપર પદાર્પણ થયેલ છે। હું આપણા અજરામર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ શ્રીમાન મોતીભાઈ પૂંજાભાઈ નિશંક વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરશે। પહેલું ગામ લાકડીઓ જ રાખ્યું છે। સૌથી પહેલા લાકડીયામાં પ્રવેશ વીર ક્ષેત્ર કચ્છની રાજધાની અજરામર સંપ્રદાયની અહીંયા આમ રાજધાની છે। લાકડીયા સંઘના સર્વે સાવક સાવિકાઓ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી અને આદિથાણા લાકડીયા સંઘમાં 12 વર્ષ પછી મારા સાહેબ પધાર્યા છે। એમનું લાકડીયા સંઘ ભાવભીનું સ્વાગત કરે છે અને અહીંયા વધારે રોકાણ કરે એવી આશા રાખી છીએ। જય જીનેન્દ્ર। ધન્યવાદ। જાણુંગા તરછીછરા કામન લંબે કેસ નર પટાધર નિપજય કામરગારવા કચ્છ દેશ। કચ્છની આ આગવી ભૂમિ ઉપર અનેક સંતો અને મહાપુરુષો થયા। તેમાં શ્રેણીબદ્ધ ઘણા બધા મહાપુરુષો થાય, પરંતુ પોતાનું ગામ હોય, પોતાનું વતન હોય, એના ઉપર બધાને વધારે પડતો અહોભાવ હોય। મહાપુરુષ નરસિંહજી સ્વામી, મહાન સાધ્વીજી રત્ન ભીમરાબાઈ મહાસતીજી, મુક્તાબાઈ મહાસતીજી, સુરતબાઈ મહાસતીજી અને ગુણવંતીબાઈ મહાસતીજી જેવા વીર પુરુષ અને સાધ્વી રત્નો આ ભોમકાએ આપ્યા છે। ગુરુદેવે કીધું કે અમે પહેલું અહીંયા રાખ્યું છે, અહીંયા રાખ્યા સિવાય તમારો ઉદ્ધાર કરશે। લીંબડી અજરામર સંપ્રદાય સમગ્ર ગુજરાતની અંદર મોટામાં મોટો આપણો સંપ્રદાય અને એની મોટામાં મોટી રાજધાનીનું ગામ હોય ને, વર્ષાબાઈ મહાસતીજી ક્યાં ગયા? તો તે લાકડીયા છે। સંખ્યામાં મોટું, પણ સાધુ સાધ્વીજીમાં તમે વધારે હોયાવાળા। આનું આપણને ગૌરવ અને ગૌરવવંતી ભોગતા ઉપર જ્યારે આપ પધાર્યા છો ત્યારે ખરેખર લાકડીયા વાસીઓને આજે ખૂબ ઉત્કૃષ્ટ અને આનંદ થયો। આ દેશના રામજીભાઈ પ્રધાનમંત્રી થયા નરેન્દ્ર મોદી અને ગચ્છાધિપતિ થયા ભાવચંદ્રજી સ્વામી, લગભગ બે હરખા એક જ વર્ષે। અને લીંબડી મુકામે આ જવાબદારી સ્વીકાર્યા બાદ પ્રથમ વખત આચાર્ય પદની એ જે જવાબદારી સ્વીકારી અરિહંત સિદ્ધ, અને ત્યારબાદ અગર કોઈ જવાબદાર મહાપુરુષ હોય તો તે આચાર્ય છે। પોતે આચાર પાડે અને પોતાના શ્રાવક શ્રાવિકાઓને આચાર પડાવવા માટેની
જવાબદારી વહન કરે એવા આપણા મહાપુરુષ મહાન સંત રત્નને આજે સમગ્ર કચ્છ વતીથી લાકડિયા સંઘ આપને અનુમોદે છે અને આવકારે છે. આ દેશની ભૂમિ ઉપર જ્યારે જ્યારે સંતોએ પગલાં અર્પણ કર્યા છે ત્યારે સંત સલીલા બાદલી ચલે ભુજંગી ચાર જીન જીન શેરી નીસરે ચિંતિત કરે નિહાર. આ નિહાર કરવાવાળા ગુરુદેવ અને એમની નિશ્રા આપણને સાક્ષાત સંતોની નિશ્રા મળી. મહાસતીજી વર્ષા કુમારી આર્યાજી, મહાસતીજી ધ્રુતિ કુમારી આર્યાજી વગેરે સાધ્વીજી રત્નોને આજે દર્શન કરી અને ખરેખર આપણે સૌ પાવન થયા. ત્યારે એમના આગમન નિમિત્તે મને અમારા ટ્રસ્ટી ભાઈ શ્રી શાંતિભાઈએ કહ્યું કે સાત કામણી કંબલ આમ તો આસનમ પાણમ ખાઈમમ સાઈમમ મથ પડી ગયા કંબલ, બરાબર ને? તમને 14 આઈટમ જોઈએ, 15મી જોઈએ નહીં, હોત કાઢી મૂકો. એ કામણી ઉઠાડવા માટે લાકડિયા સંઘે આજે નિર્ણય લીધો અને એ આ મહામૂલો અવસર 54,000 રૂપિયા શેષકાળ દરમિયાન શ્રીમાન જેઠાલાલ પાલનછેડા આમ્રપાલી પરિવારે આ શેષકાળનો સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ છે. હું આ પરિવારનો પણ આ સ્તરેથી ખૂબ ખૂબ આભાર માનું છું. 63,000 63,000 ગુરુદેવ 12 વર્ષ પછી આપણે ત્યાં પ્રથમ આવ્યા છે અને આચાર્ય પદની જ્યારે પદવી લીધી ત્યાર પછી આ એમના પ્રથમ પગલા છે અને આવો મહામૂલો લાભ ગુરુદેવને પૂજ્ય આચાર્ય ભગવંતને આપણે કામડી ઓઢાવવાનો મોટો લાભ છે. આજનો દિવસ ખરેખર આ લાભ ચૂકવા જેવો નથી. આપના હૃદયમાંથી જે ભાવ ઉત્પન્ન થાય એ પ્રમાણે આજે આપણે આ કામડી ગુરુદેવને ઓઢાડવાનો આપણે લાભ લેવાનો છે. એટલું સારું આ સંતનું જીવન પંચ મહાવ્રત અંગીકાર કર્યા હોય અને એમાં આચાર્ય પદવી હોય અને એ માત્ર આચાર્ય પદવી નથી, આ પરિવારે તો 3 રત્નો આ શાસનને અર્પણ કર્યા છે. ले जाएंगे दिल वाले चढ़ावा ले जाएंगे, रह जाएंगे सोचने वाले देखते रह जाएंगे. ઝડપ કરજો, નાનું મળશે પણ તાણું નહીં મળે. अवसर આવ્યો આંગણે આજ બોલી તો બોલો, અવસર આવ્યો આંગણે આજ બોલી તો બોલો, એને આગળ તમે વધારો રાજ બોલી તો બોલો, આગળ તમે વધારો રાજ બોલી તો બોલો, અવસર આવ્યો આંગણે આજ બોલી તો બોલો, અવસર આવ્યો આંગણે આજ બોલી તો બોલો. રામચંદ્રજીનો વનવાસ 14 વર્ષનો, સાહેબનો વનવાસ 12 વર્ષનો. સાહેબ આમ ઘડી ઘડી તમે ધ્યાન નહીં રહેતા જાઓ, અહીંયા પધારો. આ ધરતી કચ્છની અને આની આ રળિયામણી અનુભૂતિ કરવા માટે જ્યારે સંતો પધારે ને ત્યારે શ્રાવકો રહીને આવે. જુઓ આજે આખું લાકડીયા ભરાયેલું છે. આ ખીચોખીચ આરાધના ભવન અજરામરનો અને એની અંદર આટલી પબ્લિક, આમાં 12 ગામના તો ક્ષુલ્લક છે, બધા જ લાકડીયા ગામના છે, જોઈ લો સાહેબ. અને આવો હર્ષ અને ઉલ્લાસ સાથે થયેલ આપના આગમનને વધાવતા ખૂબ જ આનંદ થાય છે. 1,08,000 રૂપિયા. આજનો લાભ લીધીએ રે કાલ કોણે લીધી છે, આજનો લાભ લીધીએ રે કાલ કોણે લીધી છે, તિજોરીના દાણા કાઢજો રે કાલ કોણે લીધી છે. 1,26,000 બે વાર. 1,26,000 અઢી વાર.
ભૂમિને હંમેશને માટે સંતોએ આશીર્વાદ આપ્યા છે. સ્થાનકવાસી ધર્મ પ્રત્યેની અસીમ શ્રદ્ધા અને ત્યારે તો પાલાસા જેવા મહાપુરુષોએ અહીં કને યોગદાન અર્પણ કર્યું. કરમસિંહ સાવલા જેવાએ ધર્મ ધ્વજ ઉતાર્યું અને સ્થાનકવાસી ધર્મની પરંપરાને ટકાવવા માટે તન મન અને ધન ફેરવી દીધા. 1,26,000 રૂપિયા 3 વાર બોલો શ્રી જૈન માતુશ્રી રતનબેન ભારમલ મેપસી બુરીચા પરિવાર એટલે કે એમના નામે સાઉથ મુંબઈની અંદર જ્યાં કને ફૂટમાં નહીં પણ ઇંચમાં માલ વેચાય છે ત્યાં કને ધર્મસ્થાનક અને એ ધર્મસ્થાનકના મુખ્ય દાતા અને એ પણ ગુરુદેવની નિશ્રામાં એમણે આ લાભ લીધેલો મને બરાબર યાદ છે. ત્યાં કને જરૂરિયાત હતી અને એમણે આ પરિવારે સાહેબ અમે ગમે ત્યારે માંગીએ ને ત્યારે ના પાડે પાંજરાપોળ હોય કે ધર્મસ્થાનકનું કામ હોય એવો આ પરિવાર ચાતુર્માસનો લાભ એમણે ચાતુર્માસનો મતલબ અનેક લાભો આ બુરીચા પરિવારે લઈ અને મંદિર ઉપર જેમ કળશ ચડે એમ મંદિર ઉપર કળશ અને ધ્વજ ચડાવેલ છે એવા બુરીચા પરિવારનો માતુશ્રી રતનબેન ભારમલ મેપસી બુરીચા પરિવારનો હું અજરામર સ્થાનકવાસી જૈન સંઘ લાકડિયા વતીથી આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુરુદેવને આ કામડી સમર્પિત કરવા માટે હું એમને વિનંતી કરું છું. પધારો. फूलों का तारों का सबका कहना है एक हजारों में आचार्य गुरु जी है हंसते गाते उनके संग रहना है फूलों का तारों का सबका कहना है एक हजारों में आचार्य गुरु जी है. આપણે આ પરિવારે જે લાભ લીધેલ છે તે બદલ સર્વોતિથી એમનું બહુમાન કરવાનું હોય છે અને તે કરીએ છીએ. હમણાં બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ હીરા મુકશે ના કહે રાખ અમારા મોલ. આ એક કર્તવ્ય છે અને અગર સન્માન ન થયું હોત અને ક્યાંય નોંધ ન લેવાઈ હોત તો મહારાણા પ્રતાપ હારી ગયા હોત જો ભામાશાને આપણી ઇતિહાસમાં ન મૂક્યા હોત. આ દેશની રાષ્ટ્ર રક્ષા હોય કે સમાજ રક્ષા હોય કે શાસન રક્ષા હોય બહુમાન એ એટલા માટે કરવું જોઈએ કે બીજાને અનુમોદન થાય. બહુમાન લેવા માટે કોઈ ભૂખ્યું નથી હોતું પરંતુ અનુમોદક બનવા માટે આ એક વ્યવસ્થા છે. હું આપણા સંઘના પ્રમુખ શ્રીમાન મોતીભાઈ તેમજ શાંતિભાઈને વિનંતી કરીશ કે એક વધારે છોટે ગુરુદેવને 50મો વર્ષ સંયમ સુવર્ણ મહોત્સવ ચાલે છે એના નિમિત્તે અમારા તરફથી ભાગ્યવતીબેન બોલો બિરાદર જોર સે બોલો બિરાદર જોર સે लाभ लेने वाले को लाभ लेने वाले को
હવે સ્વાગત ગીત. સ્વાગત ગીત પ્રકાશ સ્વાગત